हेलो फ्रेंड्स, खारी शींग तो સૌને ભાવે। તો જ્યારે ઘરે ખારી शींग ખાવાનું મન થાય તો હવે બજારમાં જવાની જરૂર નથી, ઘરે જ બનાવીએ ખારી शींग। એક પોળા વાસણમાં પાણી ગરમ કરવા મૂકી અને એમાં 3 થી 4 ચમચી મીઠું નાખીએ। ઉકળેલા પાણીને હલાવી અને થોડી વાર ઉકળવા દઈએ। તેની ઉપર આ રીતે એક ચાળણી ઢાંકી દઈએ। પાણી ઉકળી જાય એટલે તેમાં આપણે લગભગ 400 ગ્રામ જેટલા શિંગદાણા ઉમેરી દઈશું અને આ રીતે હલાવી અને ફરી પાછા 10 થી 15 મિનિટ માટે એને બફાવા દઈશું। પછી ચાળણી ઢાંકી અને એને થોડીક વાર માટે પાણીમાં ચડવા દઈશું। બસ આ રીતે શિંગદાણા બફાઈ ગયા છે તો હવે ગેસ બંધ કરી અને એને ચાળણીમાં કાઢી લઈએ। આ રીતે ચાળણીમાં બધું પાણી નિતારી લેવા દઈએ। બસ 5-1 મિનિટ બધું પાણી નીતરી જાય ત્યાં સુધી એને ચાળણીમાં રાખીએ। ખારી शींगને શેકવા માટે એક પહોળા વાસણમાં મીઠું લઈએ અને એને 2 થી 5 મિનિટ ગરમ કરીએ। તમે મીઠાની જગ્યાએ રેતી પણ લઈ શકો છો। થઈ ગયા બાદ આ મીઠાને તમે ફરીથી એક જારમાં ભરી અને ફરી પણ યુઝ કરી શકીએ છીએ। હવે બાફેલી शींग એમાં ઉમેરી દઈશું અને આ રીતે એને સતત હલાવતા રહીશું। અત્યારે મીઠું शींग પર ચોંટે છે, જ્યારે शींग શેકાઈ જશે ત્યારે સરસ રીતે એની જાતે જ મીઠું ઉતરી જશે। તમે જોઈ શકો છો કે જેમ જેમ शींग શેકાતી જશે એમ એમ મીઠાથી છૂટી પડતી જશે। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે જો ખારી शींगનો રંગ આવવા લાગ્યો છે, હવે થોડીક વાર હજી એને શેકાવા દેવાની છે। ફોતરું છૂટું પડવા માંડે એટલે આપણી शींग તૈયાર। આ રીતે બનાવેલી शींग તમે જ્યારે ઈચ્છો ત્યારે બનાવી શકો છો અને તાજી અને ગરમ शींगનો આનંદ માણી શકો છો। જોઈ શકો છો કે મીઠું છે એ शींगથી છૂટું પડવા લાગ્યું છે। ખારી शींग બનાવવામાં શેકવામાં સૌથી વધુ સમય લાગે છે, બાકી એને બજારથી પણ સરસ મજાની शींग આપણે ઘરે બનાવી શકીએ છીએ। અંદરથી જ્યારે शींगનો રંગ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી એને શેકતું રહેવાનું છે। તમે જોઈ શકો છો કે હવે એના ફોતરું ઉખડવા લાગ્યું છે અને અંદરથી સરસ शींगનો કલર આવી ગયો છે। તમે જેવા शींगના દાણા લેશો એવી તમારી शींग થશે। મારી પાસે જે અવેલેબલ હતા એ મેં લીધા છે, છતાં પણ शींगનો દાણો સરસ મોટો થયો છે। ખારી शींग શેકતી વખતે એને સતત હલાવતા રહેવાનું છે, વચ્ચે અટકવાનું નથી। તો હવે આપણી शींग શેકાઈ ગઈ છે, તો ગેસ બંધ કરીને પણ એને થોડીક વાર માટે હલાવતા રહીશું, જેથી મીઠું ગરમ છે તો शींगને સરસ રીતે શેકાવામાં મદદ મળે। તો મિત્રો, આપણી शींग શેકાઈ ગઈ છે, તો હવે એને આ રીતે ઝારાની મદદથી મીઠાને કાઢી અને એક ચાળણીમાં લઈ લઈશું અથવા તો એક કપડામાં ઠારીશું। તમે જોઈ શકો છો કે કેવો સરસ शींगનો રંગ આવ્યો છે અને સ્વાદમાં પણ એટલી જ સરસ બની છે। કેટલી ક્રન્ચી છે, તો એકદમ સરસ મજાની ખારી અને ક્રન્ચી એવી ખારી शींग છે તૈયાર। તો મિત્રો, ખારી शींग ખાવાની એક ઓર મજા તમને બતાવું કે લસણની ચટણી સાથે એ ખૂબ સરસ લાગે છે। અમે નાના હતા ત્યારે મામાના ઘરે शींग આ રીતે મળતી। ફેરિયાવાળા પાસેથી લસણની ચટણી અને ખારી शींग જરૂર ટ્રાય કરજો, ખૂબ મજા આવશે। शींग ઠરે એટલે એને એરટાઈટ કન્ટેનરમાં ભરી દો, તો આપણી शींग છે તૈયાર।